માં શું હકીકત સામે આવી છે, કોણ છે અને શા કારણથી આપઘાત કર્યો છે? આજરોજ અર્લી મોર્નિંગ એટલે કે આજરોજ 17/1/2026 અર્લી મોર્નિંગ સવારે 2:56 વાગે સાબરમતી મધ્યસ્થ જેલ તરફથી રાણી પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવેલી, જેમાં એક કાચા કામના કેદી નામે નિશાંત રણબીરસિંહ કેદારસિંહ લોહાર ઉંમર વર્ષ 31 ગામ મુંડાપીડા તાલુકો મુંડાપીડા પંજાબનો જે કાચા કામનો કેદી છે, જે કેદી અર્લી મોર્નિંગ સવારમાં બાથરૂમના ભાગે શાંતિ નિકેતન બેરેક નંબર 4ની અંદર શીખ આરોપી હતો ને જેને માથે ફેટો બાંધવાનો હોય એ ફેટાના કપડાથી ગળે ફાંસો ખાઈ અને આપઘાત કરી લીધેલો, જે આધારે જાણ કરતાં એસડીએમ સાહેબની રૂબરૂમાં વિગતવારનું ઇન્ક્વેસ્ટ પંચનામું ભરી અને વિધિવત રીતે અકસ્માતનો દાખલ કરી અને આગળ તપાસ રાણી પોલીસ સ્ટેશનના પીએસઆઈ દ્વારા કરવામાં આવે છે. સાહેબ, કયા ગુનામાં જેલમાં હતો, કેટલા સમયથી હતો અને શું હકીકત સામે આવી હતી? સદર આરોપી વિરમગામ પોલીસ સ્ટેશનની અંદર રેલવેની અંદરથી એક બેગ ચોરીના ગુનાની અંદર જેલમાં તો જે 8/1/2026ના રોજ એટલે 6/1/2026ના રોજ રેલવે પોલીસ દ્વારા મોડી સાંજે અટક કરવામાં આવે છે. 8/1/2026ના રોજ સાબરમતી સેન્ટ્રલ જેલ ખાતે તેનું એડમિશન થાય છે અને ગઈકાલે અર્લી મોર્નિંગ 2:56 વાગે પોતે પોતાના માથાના ભાગે બાંધવાના ફેટાથી એ હેંગિંગ કરી અને સુસાઇડ કરેલ છે અને જેનું પીએમ થઈ ગયા બાદ ટેમ્પરરી કોઝ ઓફ ડેથ હેંગિંગ આવેલ છે. વધુ તપાસ રાણી પોલીસ દ્વારા ચાલુ છે. સાહેબ, કયા કયા મુદ્દાઓની ઇનોવા તપાસ કરવામાં આવશે? આ કેસ તપાસ 2-3 વસ્તુની અંદર એની સાથે બેરેકની અંદરના જે સીસીટીવી ફૂટેજ છે તેને ચેક કરવાની કામગીરી ચાલુ છે. બેરેકની અંદર આશરે લગભગ 50 જેવા કાચા કામના આરોપી અને પાકા કામના આરોપી છે, તેના પણ તબક્કાવાર સ્ટેટમેન્ટ લેવામાં આવશે. આરોપી જે તે વખતે મળી આવ્યો ત્યારે એને પોતાના હાથ બાંધેલા હતા અને પોતાના પગના ભાગે રૂમાલ બાંધેલો હોવાનું પ્રાઇમરી જણાઈ આવેલ છે. પ્રથમ દ્રષ્ટિએ જોતા પોતે સુસાઇડ કરવા માટે મન મક્કમ કરેલું હોય અને પોતાના હાથે રૂમાલ બાંધેલો હોય એવું પ્રાઇમરી દ્રષ્ટિએ જણાય છે, જેમાં એફએસએલ દ્વારા તેની તપાસણી થશે અને જે હાથના ભાગે ફૂલ ગાંઠ મળેલ છે એમાં પણ એના સલાઈવાના કોઈ નમૂના છે કે કેમ તેની સંપૂર્ણ તપાસ ચાલે છે. પ્રાઇમરી તપાસ દરમિયાન બેરેકની અંદર કોઈ ઇસ્યુ, ઝઘડા, તકરાર જેવું કોઈ જ હકીકત જણાઈ નથી આવી. મૃતકના શરીર ઉપરથી કોઈ પણ જાતના પ્રાઇમરી દેખીતા ઈજાના નિશાનો પણ એસડીએમ સાહેબ રૂબરૂ જે ઇન્ક્વેસ્ટ પંચનું ભરવામાં આવ્યો છે વિડીયોગ્રાફી રૂબરૂ એમાં પણ ક્યાંય જણાયેલ નથી. કેવા સર્કમસ્ટેન્સીસના કારણે આ વસ્તુ બનેલ છે તેની તપાસ હાથ ચાલુ છે. તેના પરિવારજનને આ બાબતે વિગતવારની જાણ કરવામાં આવે છે. સાહેબ, આનો એક જ ગુનો છે કે ભૂતકાળમાં આના કોઈ ગુનાઓ છે? હાલ પ્રાઇમરી તો અમે જે રેકોર્ડ અમારી પાસે લીધું છે, રેકોર્ડમાં જેલ પાસેથી મળેલ છે, જેમાં વિરમગામ પોલીસનો રેલવેનો ગુનો બતાવે છે. અન્ય કોઈ ગુના છે કે કેમ તે ડેટા ડિટેલ વાઇઝ ચેક કર્યા પછી જ ખ્યાલ આવશે, કારણ કે મૂળ વતન એનો પંજાબ છે. અન્ય કોઈ ગુના બીજા સ્ટેટમાં હશે તો સીઆઈડી ક્રાઇમ પાસેથી માહિતી માંગવામાં આવશે. સાહેબ, આ જે બેરેક